હું વિનોદ રાજપૂત સુપ એકેડમી વતી ફરી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે લેક્ચરમાં મેટ્રોલોજી અને મેઝરમેન્ટમાં પાર્ટ 2 જોવાના છીએ. આ પાર્ટ 2માં જે ટૉપિક છે એ છે લિનિયર એન્ડ એંગ્યુલર મેઝરમેન્ટ, રાઈટ. તો જેમ તમે સૌ જાણો છો, અહીંયા આપણે જે ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છીએ એ આ ટૉપિકને રિલેટેડ હશે અને એ જે છેલ્લા 10 ક્વેશ્ચન્સ પેપર્સ લેવાયેલા છે જીપીએસસી અને બીજા બોર્ડ દ્વારા 2020થી 2022 એટલે કે અત્યાર સુધીના એના બેસ્ટ છે. બરાબર, તો શરૂ કરીએ છીએ પાર્ટ 2 લિનિયર એન્ડ એંગ્યુલર મેઝરમેન્ટના બેસ્ટ ક્વેશ્ચન્સ. તો પહેલો ક્વેશ્ચન જે તમને સ્ક્રીન પર દેખાય છે એ છે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ શું છે એ જુઓ. તો જેમ આપણે વાત કરીએ કે સ્કેલ છે, બરાબર, જેને આપણે સાદી ફૂટપટ્ટી કહીએ છીએ, રાઈટ. પછી આપણું કોણ માપક, જેને આપણે શું કહીએ છીએ, પ્રોટેક્ટર, બરાબર. બીજું કહીએ તો ગુજરાતીમાં આપણે કહીએ છીએ એને કોણ માપક, રાઈટ. તો આ બધા ઉપર એન્ગ્રેવ્ડ કરેલા હોય છે અથવા તો માર્ક કરેલા હોય છે, બરાબર. શું? તો એના યુનિટ્સ અને એની મેઝરમેન્ટ. જેમ કે સ્કેલ ઉપર દેખો તો 0થી લઈને 15 સેન્ટીમીટર માર્ક કરેલું હોય, બરાબર. આ રીતે 5, 10, 15. એ જ રીતે પ્રોટેક્ટરમાં જુઓ તો આ રીતે અર્ધવર્તુળ હોય, 0થી 180 બતાવેલું હોય. તો તમે અહીંયા ખૂણો જ્યારે માપો પ્રોટેક્ટરની મદદથી તો તમને સીધું મેઝરમેન્ટ મળી જાય. સ્કેલની મદદથી ડિસ્ટન્સ માપો, લેન્થ માપો તો સીધું મળી જાય. તો આ બધા કેવા થયા? આ બધા થયા ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આવા ઇનડાયરેક્ટ બી આવે છે કે જે આપણને લેન્થ કે ખૂણો ડાયરેક્ટ બતાવે નહીં, બરાબર, અને યુઝ થાય. તો દેખો વર્નિયર કેલિપર્સ છે, એ બી ડાયરેક્ટ બતાવે. આ રીતે વર્નિયર કેલિપર તમે જોયેલું હશે, બરાબર. આ રીતે અહીંયા એક લગાવેલું હોય, એ જ રીતે બીજું સ્લાઇડિંગવાળું હોય એ અહીંયા લગાવેલું હોય. આ બેના વચ્ચે જે ઓબ્જેક્ટ મૂકો એનું મેઝરમેન્ટ તમને અહીંયા દેખાય. તો આ બી કેવું થયું? ડાયરેક્ટ ટાઈપનું. માઇક્રોમીટર બી એવું જ છે. માઇક્રોમીટર કંઈક આ ટાઈપનું છે, બરાબર. આ ટાઈપનું હોય છે. અહીંયા આગળ હોય, વચ્ચે તમે ઓબ્જેક્ટ મૂકો તો એનું ડાયમેન્શન તમને અહીંયા આગળ રીડ થાય. તો એ બી ડાયરેક્ટ ટાઈપનું છે. પ્રોટેક્ટર, તો પ્રોટેક્ટર મેં બતાવ્યું, એ બી કેવું છે? ડાયરેક્ટ ટાઈપનું છે. તો અહીંયા ઓપ્શન શું આવશે? નન ઓફ એબોવ. તો તમને થાય તો ઇનડાયરેક્ટ ટાઈપનું હોય કેવું? તો ઇનડાયરેક્ટ ટાઈપનું આ મેં તમને બતાવ્યું કેલિપર્સ, બરાબર. કયું છે? કેલિપર્સ. દેખો આ જોબ છે જેને તમારે મેઝર કરવાનો છે, રાઈટ. તો તમે શું કરો છો? સ્કેલથી તમે ડાયરેક્ટ મેઝર ના કરી શકો, તો તમે શું કર્યું? આ કેલિપર્સ લીધું, અહીંયા આના ડાયામીટર પર ભરાયું, રાઈટ. અને પછી એ ડાયમેન્શન તમે સ્કેલ પર લઈ ગયા અને મેઝર કર્યું કે કેટલું થાય છે. સ્ટેપ 3 સ્ટેપમાં તમે મેઝર કરી શકો છો. તો ડાયરેક્ટલી શું આ કેલિપર ડાયમેન્શન બતાવે છે? તો ના, ડાયરેક્ટ નહીં બતાવતું. એને તમારે સ્કેલ ઉપર લઈ જઈને જોવું પડે કે કેટલું છે. તો આ એટલે કેવું થઈ ગયું? ઇનડાયરેક્ટ ટાઈપનું. કેવું થઈ ગયું? ઇનડાયરેક્ટ, રાઈટ. સેકન્ડ ક્વેશ્ચન પર આવીએ. હેવેસ પ્રિન્સિપલ ઓફ અલાઇનમેન્ટ ઇઝ યુઝડ ટુ બી ફોલોડ ઇન. તો હેબેસ પ્રિન્સિપલ શેમાં યુઝ થાય છે? તો હેબેસ પ્રિન્સિપલ શું છે તમને ખ્યાલ હોવી જોઈએ. તો હેબેસ પ્રિન્સિપલ શું કહે છે કે જે તમે ઓબ્જેક્ટ મેઝર કરતા હો એ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની એક્સિસની લાઇનમાં જ હોવો જોઈએ, બરાબર. એક્ઝેક્ટ પ્રિન્સિપલ શું છે જુઓ, અહીંયા આગળ સ્ક્રીન પર દેખાય તમને. હેબેસ પ્રિન્સિપલ એવું કહે છે ધ મેક્સિમમ એક્યુરેસી મે બી ઓબ્ટેન વેન
only when the standard is in line with the axis of part being measured. બરાબર. તો દેખો આ એક્સિસ છે જેને કહે છે લાઇન ઓફ મેઝરમેન્ટ. શું કહે છે? લાઇન ઓફ મેઝરમેન્ટ. અને આ છે આપણો જોબ. બરાબર. એ એની એક્સિસમાં જ છે. બરાબર. તો લાઇનમાં ના હોય તો શું થાય? દેખો તો શું થાય? માન લો કે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ આપણું કેવું છે? વર્નિયર. બરાબર. અને આ શું છે? માઇક્રોમીટર. રાઈટ. તો વર્નિયરમાં શું થાય? તો આ જે બે એના ટીથ આપેલા છે, બરાબર, આ ફિક્સ છે. અને આ જે બીજું બતાવ્યું કેવું છે? મૂવિંગ છે. કોની સાથે મૂવ થાય? તો આ જે સેકન્ડરી સ્કેલ આપ્યો છે એની સાથે. તો અહીંયા આગળ આ અટેચ છે આનાથી. બરાબર. હવે ટાઈમ જતાં શું થાય? ટાઈમ જતાં શું થાય કે અહીંયા જેના ઉપર આ સ્લાઇડ થાય છે અંદર, બરાબર, તો અહીંયા આગળ આના જે ગ્રૂવ બનેલા હોય, ગ્રૂવ્સ, એ શું થાય? ઘસાય, વિયર્સ. તો એના લીધે શું થાય? આ થોડું ઘસારાને લીધે જ્યારે જોબ ભરાઈએ ત્યારે આ ટિલ્ટ થઈ જાય. ટિલ્ટ થઈ જાય એટલે કેવું થઈ જાય? માન લો પહેલાં આ બે કેવા રહેતા હતા? પેરેલલ. કેવા રહેતા હતા? પેરેલલ કમ્પ્લીટલી. બરાબર. હવે આ શું થઈ જાય? થોડા ઘસારાને જ્યારે જોબ ભરાવો તમે ત્યારે આ થોડું ટિલ્ટ થાય. ટિલ્ટ થાય એટલે કેવું? દેખો જરા, આ હવે એની એક્સિસ બદલાઈ જાય. રાઈટ. એના લીધે મેઝરમેન્ટમાં એરર આવે. એના લીધે શું થાય? મેઝરમેન્ટમાં એરર આવે. બરાબર. અને એ અહીંયા બતાવ્યું છે. રાઈટ. એટલે વર્નિયરમાં આ પ્રોબ્લેમ થાય, માઇક્રોમીટરમાં ના થાય. તો હવે દેખો આપણો ઓપ્શન કયું બને? વર્નિયર કેલિપર્સ. તો ના, એ અહીંયા ફોલો થતો નથી. ડેપ્થ વર્નિયર, ના, અહીંયા ફોલો થતો નથી. માઇક્રોમીટર, ઇન્ટરનલ કેલિપર ટાઈપનું, યસ. બરાબર. તો અહીંયા આગળ ઓપ્શન સી આપણો સાચો બનશે. થોડા ઘણા અંશે વર્નિયર ડેપ્થમાં બી કવર થાય છે, પણ અહીંયા બી પ્રોબ્લેમ એક રહે છે કે જે સ્લાઇડર છે એ સ્લાઇડરનું ઘસારાના લીધે અહીંયા બી એરર આવવાના ચાન્સ રહે છે, પણ વર્નિયર આને કરતાં ઓછા. રાઈટ. તો ઓપ્શન સી આપણો સાચો બનશે. ક્વેશ્ચન નંબર 3. ફોર એંગલ મેઝરમેન્ટ ઇન મેટ્રોલોજી ધ ફોલોવિંગ પેર કેન બી યુઝડ ઇન કન્જક્શન વિથ ઇચ અધર. તે એકબીજા સાથે યુઝ થતી હોય એવા બે અલગ અલગ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ કયા છે? સાઇન બાર વર્નિયર કેલિપર સાથે યુઝ થાય? તો ના, વર્નિયર કેલિપર્સ એકલું યુઝ થાય. બેવલ પ્રોટેક્ટર અને સ્લિપ ગેજ યુઝ થાય? ના, બેવલ પ્રોટેક્ટર એકલું યુઝ થાય છે. સ્લિપ ગેજ અને સાઇન બાર યુઝ થાય? તો યસ, સ્લિપ ગેજ અને સાઇન બાર યુઝ થાય. બરાબર. બેવલ પ્રોટેક્ટર અને સાઇન બાર યુઝ થાય? તો ના, યુઝ થાય. તો ઓપ્શન સી આપણો અહીંયા સાચો બને. રાઈટ. કઈ રીતે? તો જુઓ, સાઇન બાર આ રીતનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય. શું છે? અહીંયા આ એની બોડી છે સાઇન બારની, આ બે એના એન્ડ ફેસ છે. બરાબર. રિલીફ હોલ આપ્યા છે, મતલબ અનનેસેસરી વેઇટ વધારવું નથી. બે રોલર આપ્યા છે જેને કીધા છે સેટિંગ રોલર્સ. બરાબર. આ બે રોલર વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એ છે એલ. બરાબર. આનાથી જ સાઇન બાર ઓળખાય. બરાબર, કે સાઇન બાર કેટલાનું છે તો એ લેન્થ બોલવામાં આવે. બરાબર. અને સાઇન બાર જે હોય એ જે બી ભાગની આપણે માપવાનું હોય મેઝરમેન્ટ એના ઉપર લગાવવામાં આવે કે કેટલું ઉપર એનો એંગલ આટલો બને છે. તો એચ જે મેઝર કરવામાં આવે છે, એચ માટે શું યુઝ થાય છે? સ્લિપ ગેજ યુઝ થાય છે, કેમ કે સ્લિપ ગેજ ઉપર ડાયમેન્શન લખ્યા હોય કે કેટલાનો છે. બરાબર. તો જ્યાં સુધી એટલું ના થઈ જાય એંગલ ત્યાં સુધી મૂકવામાં આવે અને એના પરથી નક્કી થાય કે એંગલ કેટલો હતો. તો પ્રિવિયસલી જે મૂક્યું હતું એટલે આવતું હોય તે આગળ બની જાય તો એ બની જાય સાઇન થીટા શું થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ થાય એચ બાય એલ. એલ તો તમને પહેલાંથી ખબર હોય, એચ તમે કેટલો મૂક્યો એ સ્લિપ ગેજ ઉપરથી ખબર પડી જાય.
તો એનાથી તમને સાઇન થીટા મળી જાય, તો એના ઉપરથી થીટા તમને ઇઝીલી મળી જાય. સાઇન ઇન્વર્સ કરતો h/l, રાઈટ. તો સ્લીપ ગેજ સાથે સાઇન બાર યુઝ થાય છે. તો ઓપ્શન આપણો કયો વિકલ્પ સાચો છે? ઓપ્શન સી આપણો સાચો છે. ક્વેશ્ચન નંબર 4 પર આવીએ. એક્સટર્નલ ટેપર કેન બી એક્યુરેટલી મેઝર્ડ વિથ ધ હેલ્પ ઓફ. તો હમણાં જ આપણે જોયું એક્સટર્નલ ટેપર મેઝર કરવું હોય તો આપણે શેનાથી મેઝર કરી શકીએ ઇઝીલી? તો એ છે સ્લીપ ગેજ અને સાઇન બારથી, રાઈટ. તો ઓપ્શન અહીંયા એ આપણો સાચો બનશે. સાઇન બાર યુઝડ ટુ મેઝર. સાઇન બાર શું મેઝર કરવા યુઝ થાય છે? તો આપણે જોયું સાઇન બાર સ્લીપ ગેજ સાથે ભેગા મળીને એંગલ મેઝર કરશે. સરફેસ રફનેસ મેઝર નહીં કરતું, ફ્લેટનેસ મેઝર નહીં કરતું, કેમ કે બહુ નાનું બી નહીં મેઝર કરતું, ડિફ્લેક્શન બી મેઝર નહીં કરતું. તો ઓપ્શન એ અહીંયા સાચો બનશે. બરાબર. ક્વેશ્ચન નંબર 6 પર આવીએ. 6 જે છે, વિચ ઓફ ધ મટીરિયલ ઇઝ નોટ યુઝડ ઇન ધ મેન્યુફેક્ચરિંગ ઓફ ગેજ મટીરિયલ્સ. તો અલગ અલગ ગેજ માટે અલગ અલગ યુઝ થાય છે. માઇલ્ડ સ્ટીલ યુઝ થાય છે, હાઈ કાર્બન સ્ટીલ બી યુઝ થાય છે, ઇનવાર બી યુઝ થાય છે. બરાબર. ટાઇટેનિયમ તો ના, ટાઇટેનિયમ યુઝ નહીં થતું. બરાબર. ટાઇટેનિયમનું મેઇન પર્પઝ સ્ટ્રેન્થ છે, બીજો કોઈ પર્પઝ નથી. તો અહીંયા ઓપ્શન ડી આપણો સાચો વિકલ્પ બનશે. ક્વેશ્ચન નંબર 7. વિચ ઓફ ધ ફોલોઈંગ મટીરિયલ આર યુઝડ ઇન ફેબ્રિકેશન ઓફ સાઇન બાર. સાઇન બાર માટે શું યુઝ થાય છે? તો સાઇન બાર માટે ક્રોમ સ્ટીલ યુઝ થાય છે. સાઇન બાર માટે યુઝ થાય છે મેન ક્રોમ સ્ટીલ, કે જે એના રોલરના ઘસારાને મિનિમમ કરે. બરાબર. ક્રોમ સ્ટીલ ઘસારા સામે સૌથી સારું બેટર રિઝલ્ટ આપે છે. તો ક્રોમ સ્ટીલ યુઝ થાય છે સાઇન બારમાં. ઓપ્શન ડી સાચો બનશે. ક્વેશ્ચન નંબર 8. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝડ ફોર ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ એંગલ ઓફ મશીન સરફેસ. સ્લીપ ગેજ. તો સ્લીપ ગેજ તો શેના માટે યુઝ થાય? તો સ્લીપ ગેજ યુઝ થાય લિનિયર મેઝરમેન્ટ માટે. બરાબર. પછી એંગલ બ્લોક. એંગલ બ્લોક યુઝ થાય ડેફિનેટલી એંગલ માટે, બટ આ કેવું છે? ડાયરેક્ટ મેઝરમેન્ટ છે. કેવું છે? ડાયરેક્ટ મેઝરમેન્ટ. હું તમને બતાવું આગળ. કેવું છે? ડાયરેક્ટ મેઝરમેન્ટ. સાઇન બાર ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ છે. કોનું? એંગલનું. બરાબર. આ લિનિયર મેઝરમેન્ટ છે, પણ આ બી કેવું છે? ડાયરેક્ટ છે. એંગલનું તો છે જ નહીં. કઈ રીતે? તો જુઓ અહીંયા આગળ તમે જુઓ, સાઇન આપણે ફાઇન્ડ કરવો હોય, થીટા કેટલો છે, તો તમે ડાયરેક્ટ અહીંયા સાઇન બારથી યુઝ નહીં કરી શકતા. કેમ? કેમ કે સાઇન બાર ડાયરેક્ટ તમને થીટાની વેલ્યુ નહીં આપતો. આપે છે ના. તમારે થીટા શોધવા માટે આ ઇક્વેશન યુઝ કરવું પડે. કયું? કે સાઇન થીટા કેટલો થશે? h/l. એટલે તમારે h સ્લીપ ગેજ મૂકવા પડે, l તમને ખબર હોય, એના પરથી તમે થીટા શોધો છો. ડાયરેક્ટ થીટા મળતો નથી. આ જે અહીંયા ફિગર બતાવી છે એ છે એંગલ ગેજ, અથવા તો ઘણી બુકમાં આને કીધું છે એંગલ બ્લોક. બરાબર. એમાં શું હોય? અલગ અલગ એંગલના બ્લોક હોય. જેમ કે આ છે 3 ડિગ્રીનો, આ છે 30 મિનિટ, આ છે 5 મિનિટ, અને આ 20 સેકન્ડ. બરાબર ને? આપણે 60 મિનિટ 60 સેકન્ડ 60 સેકન્ડ થાય તો 1 મિનિટ બનશે. 60 મિનિટ ભેગી થાય તો 1 ડિગ્રી બનશે. રાઈટ. તો આ પહેલો દેખો, સૌથી નીચેનો બ્લોક કેટલો છે? ડિગ્રીનો છે. આ કેટલો છે? ડિગ્રીનો છે. બરાબર.
અને એમાંથી આ બાદ કર્યા છે, દેખો આ બાજુ, રાઈટ. તો એ મુજબ છે. તો અહીંયા આગળ દેખો 30, 35, બરાબર. તો 30 + 35 બની. આ 45 હતું, 45માંથી 3 બાદ થયું, 42 આવ્યું. અને આ 20 છેલ્લે એડ થયું. તો આ રીતે કંઈક મળ્યું, 42 ડિગ્રી 35 મિનિટ એન્ડ 20 સેકન્ડ એંગલ મળ્યો. પણ આ એંગલ કેવો ડાયરેક્ટ તમને મળી જાય આ બ્લોક ઉપરથી, બરાબર. કોઈ બીજું આ રીતે ઇક્વેશન મૂકીને કેલ્ક્યુલેશન કરવાનું આવતું નથી, એટલે ડાયરેક્ટ મેઝરમેન્ટ છે, રાઈટ. તો આપણા ક્વેશ્ચનમાં સાચો જવાબ શું બને? સાઇન બાર છે, ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ આપે છે. તો અહીંયા ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. ક્વેશ્ચન નંબર 9. ઓફ ધ ફોલોઈંગ વિચ ઇઝ નોટ અ વે ઓફ મેઝરિંગ સ્ટ્રેટનેસ. આમાંથી જે ઓપ્શન આપ્યા છે, કયું સ્ટ્રેટનેસ મેઝર નથી કરતું? બરાબર. ઇઝ નોટ અ વે ઓફ મેઝરિંગ સ્ટ્રેટનેસ. તો સ્ટ્રેટ એજ, યસ, સ્ટ્રેટ એજ તો ખબર જ પડી જાય આપણને, સ્ટ્રેટનેસમાં આપે છે. સ્પિરિટ લેવલ બી તમે જોયું હશે કે જે એક બબલ આપેલો હોય, બરાબર. એ બબલના ઉપરથી ખબર પડી જાય, અહીંયા 0 ઉપર રહે મતલબ સ્ટ્રેટ છે. જો બબલ સાઈડમાં જતો રહે તો ખબર પડી જાય સ્ટ્રેટનેસ નથી, બરાબર. 1 ડિગ્રી પર ગયો કે આ બાજુ 1 ડિગ્રી પર ગયો, કઈ બાજુ ગયો એના ઉપર થાય. ઓટોકોલીમીટર, યસ. તો ઓટોકોલીમીટર જે છે એ કયા પ્રિન્સિપલ પર કામ કરે છે? તો ઓપ્ટિકલના પ્રિન્સિપલ પર કામ કરે છે. અને જે બી વેરિએશન હોય એંગલનું એ અહીંયા બતાવી દે, એકદમ માઇનોર બી. એટલે આ સ્ટ્રેટનેસ બતાવે. માઇનોર બી થોડું ડેવિએટ થયેલું હોય સ્ટ્રેટથી તો અહીંયા બતાવી જાય. તો પછી છે મિક્રોકેટર. તો મિક્રોકેટર શું છે? તો આ જે છે આ છે કમ્પેરેટર્સ. શું છે? કમ્પેરેટર્સ. કઈ રીતે? તો જુઓ, તો સરફેસ ઊંચી નીચી હોય તો એ બતાવે, બરાબર. સ્મૂથ ના હોય તો કેટલી સ્મૂથ છે કેટલી નહીં એ બતાવે. તો આ ઇન્સ્ટ્રુમેન્ટ કેવું છે? તો અહીંયા તમને સ્લાઇડમાં દેખાય છે ફિગરમાં. આ ઇન્સ્ટ્રુમેન્ટ આ રીતે છે. આનો પોઇન્ટર છે જે સરફેસ ઉપર લગાવવાનો હોય. હવે જો સરફેસ તમારી માઇક્રો લેવલ પર જુઓ તો આવી રીતે ઊંચી નીચી હોઈ શકે, બરાબર ને. તો ઊંચી નીચી હોય, સ્મૂથ ના હોય, તો જ્યારે આના ઉપરથી આ પાસ થાય તો આ ઉપર કે નીચે થવાનું. આ ઉપર કે નીચે થાય તો આની મૂવમેન્ટ અહીંયા દેખો, આ સ્ટ્રેટ છે ત્યારે, અને આ ઉપર ગયું ત્યારે એની મૂવમેન્ટ બદલાઈ. એટલે આ બાજુ ખસ્યું, આ બાજુ ખસ્યું એટલે શું થાય? આ ટ્વિસ્ટેડ મેટલ સ્ટ્રીપ હોય. ટ્વિસ્ટેડ મેટલ સ્ટ્રીપના લીધે જ્યારે બહારની બાજુ ખસાય તો આ પોઇન્ટર, જો તમે અહીંયાથી દેખો બીજી ડાયરેક્શનમાંથી જોઈએ આને, તો આ કાં તો આ બાજુ ખસે કાં તો આ બાજુ ખસે. એટલે આ જે સ્કેલ આપ્યો છે પાછળ તમને, બરાબર, આ સ્કેલ ઉપર કાં તો આ બાજુ જશે કાં તો આ બાજુ જશે. તો એના ઉપરથી ખ્યાલ આવી જાય આપણને કે આ કઈ બાજુ જાય છે. મતલબ કે જો 0 ને 0 પર રહે તો શું બતાવે? સરફેસ એકદમ સ્મૂથ છે. તો એના કમ્પેરિઝનમાં કેટલું અપ કે ડાઉન છે મેન સરફેસના કમ્પેરિઝનમાં એ તમને બતાવી આપે, રાઈટ. તો આ શું છે? એક જાતનું કમ્પેરેટર્સ છે, રાઈટ. તો આ ઓપ્શન આપણો શું આવશે? અહીંયા સાચો વિકલ્પ ડી. શું આવશે? સાચો વિકલ્પ ડી. ક્વેશ્ચન નંબર 10. સાઇન બાર ઇઝ સ્પેસિફાઈડ બાય. તો સાઇન બાર લેન્થથી મેઝર થાય, બરાબર. પણ લેન્થથી મેઝર થાય એનો મતલબ એ નથી કે આ જવાબ સાચો છે. ના, લેન્થ કઈ લેન્થ? એન્ડ ટુ એન્ડ નથી. લેન્થ કઈ હોય? સેન્ટર ડિસ્ટન્સ બિટવીન 2 રોલર્સ, બરાબર, યાદ રાખજો. લેન્થ ખરી પણ કઈ લેન્થ? એ. વેઇટ ઓફ સાઇન બાર? ના, ખોટી વસ્તુ. વેઇટ ઓફ સાઇન બાર ના આવે. સાઇઝ ઓફ રોલર? તો ના, સાઇઝ ઓફ રોલર બી ના આવે. શું આવશે? સેન્ટર ડિસ્ટન્સ બિટવીન 2 રોલર્સ, બરાબર. આગળ ફિગરમાં આપણે જોયું હતું. ક્વેશ્ચન નંબર 11. ધ કોમનલી યુઝડ મટીરિયલ ફોર ગેજ આર. તો માઇલ્ડ સ્ટીલ બી યુઝ થાય છે, બરાબર. હાઈ કાર્બન અલોય સ્ટીલ બી યુઝ થાય છે. હાઈ સ્પીડ સ્ટીલ ઓછું યુઝ થાય છે, પણ માઇલ્ડ સ્ટીલ યુઝ થાય છે. પણ અહીંયા સૌથી વધારે યુઝ થતું મટીરિયલ હોય તો યાદ રાખવાનું તમારે હાઈ કાર્બન સ્ટીલ છે. કયું છે? હાઈ કાર્બન સ્ટીલ, બરાબર. તો અહીંયા આપણા ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટાઈમે આપણે પાર્ટ 3માં મળીશું.
પાર્ટ 3 આપણો છેલ્લો ભાગ હશે, જેની અંદર આપણે બાકીના પોઈન્ટ્સ આની અંદર લઈ લઈશું નેક્સ્ટમાં. બરાબર. જો રેગ્યુલર જે વિડીયો મુકાઈશ છે અને જે વિડીયો આવનારા છે એની અપડેટ્સ તમારે જોતી હોય તો આ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ આપણી શુભ એકેડમીની, એ તમે જોઈન કરજો. ચેનલ છે શુભ એકેડમી મેક, @શુભ એકેડમી મેક. આ તમે સર્ચ કરજો, તમને તરત મળી જશે. આ ચેનલ ઉપર આવનારી અલગ અલગ પરીક્ષાને લગતી તૈયારી કરવા માટેના અલગ અલગ MCQ પણ આપણે મૂકીએ છીએ. પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ પેપરમાંથી ગેટ EACના બેઝ પણ ક્વેશ્ચન્સ અહીંયા આગળ તમને જોવા મળશે, તો એની તમારે સારી પ્રેક્ટિસ બી થશે. રાઈટ. તો આ ચેનલ રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે જોઈન કરજો. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.